હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો આજે ખાતર લેવા જઈએ છે. ચાલો તમને બતાવું કે કેવી રીતે ખાતર લઈએ છીએ. અમે 3-4 ચેકબુક લઈ લીધી છે અને આવી ગયો છે મારો દોસ્તાર. હજુ જતા તો વાર નહીં લાગી. તાર પેલા તો ડીઝલ પુરાવા ઉપર રહી ગયા. કેટલા પૂરા ભાઈ? 1000 ભરાઈ ગઈ. આટલા મોટા ટેમ્પામાં 1000 રૂપિયાનું ડીઝલ પુરાવે. શરમ આવી ગઈ. હા ભાઈ, ટાંકી ફૂલ રાખવી પડે. ટાંકી ફૂલ અંદર એમ આંગળી બોરે ને તો ઘટવું ના જોઈએ. પૈસા બતાવી દો એક ગાળ. પૈસા બતાવી દો. આટલા પૈસા હોવા છતાંય 1000 રૂપિયાનું ડીઝલ પુરાવે. इतने तेजस्वी लोग हैं हमारे पास. કઈ ને ભરાઈ દો ફટાફટ. ચાલો, મોડું થાય. ડીઝલ પુરાવીને ફટાફટ નીકળી ગયા છે અમે બધા. અને ઓફ રોડિંગ થોડી વાર કરીએ છીએ. કેટલા વર્ષ થયા ટેમ્પર? 18-19 વર્ષ થઈ ગયા. 19 વર્ષ ટેમ્પર. ત્યાર પછી તો એકવાર રિસ્ટોરેશન કરાયું આખા ટેમ્પોનું. બહાર નીકળીને તમને બતાવું કે કેવો છે ટેમ્પો. આખો મોડિફાઈ કરાયેલો છે. 1,20,000 નો ખર્ચો કર્યો. કેટલાનો? 1,20,000. 1,20,000 રૂપિયાનો ખર્ચો થાય. કયા એંગલથી લાગે? ચલાવો પર ના આપણો પણ રસ્તો તો જો કેટલો મસ્ત રસ્તો છે. ડ્રાઈવરો પાછા બધા હેવી છે. આજે પહેલી વાર મેં બેઠો. ના પહેલી વાર ને બધી બહુ વાર બેઠા. મને જાણ્યું આ રસ્તો જોવો. એવી ફિલિંગ આવે જ્યારે થારમાં બેઠા હોય. થારમાં બેઠા હોય એવી ફિલિંગ આવે છે. આ કયા એંગલથી તમને ખ્યાલ લાગે છે? જૂની પેલી ઓલ્ડ સ્કૂલ નથી ને, ઓલા જમાના. તો રસ્તો જોઈ લો તમે. હું પછી નવી રહે. અમારી સરકાર બહુ સારી છે. એકચ્યુઅલી તમને ખબર છે આપણે જી વેગનની નીચે પગ નહીં મૂકતા. આપણે જી વેગેનાર માત્ર 15 કિલોમીટર જવાનું, પણ 15 કિલોમીટરમાં એવો અનુભવ થાય ને કે જાણે એમ 40-45 કિલોમીટર જવાનું હોય. અને કમાર પતી ગયો. તમે સમજી લો આ રસ્તો જોઈને. બહુ ડેન્જર રસ્તો. જો તમને એવું લાગતું હોય કે આ ટેમ્પો ખાલી ભંગાર જ છે, ભંગાર નહીં. અમારી સાઉન્ડ સિસ્ટમ બી બહુ જોરદાર છે. જો તમારે હમણાં જોઈ લીધું ને. ચાલો તારે પહોંચીએ આપણે લોકેશન પર. 15-20 મિનિટ ચાલ્યા બાદ મસ્ત રસ્તો આવ્યો છે. જોડવા બતાવો. આ છે આપણો બરોડા માલસણનો બ્રિજ. મારા સગા સંબંધીઓ કહે છે કે પહેલાં તમારા ગામનો રસ્તો સરખો કરાવો, પછી અમે આવીશું. કોઈ આવાથી રાજી નહીં, એટલો ખરાબ રોડ છે. ને આ બાજુ જો બરોડા જિલ્લામાં. વાવ, મસ્ત રસ્તો છે. હવે અહીંથી માત્ર 10 મિનિટનો રસ્તો છે. આપણે 10 મિનિટમાં પહોંચી જઈશું. હમણાં ફટાક લઈને તો વગાડો ધ્રુવભાઈ તારે. અને આ ટેમ્પન જોઈને કોણ કે 17-18 વર્ષ થઈ ગયા. ચાલે જ તો જો રોકેટની જેમ. ને ચલાવનાર અમારો પાયલોટ બેઠો હોય તો કમ ના ચાલે. કે ધ્રુવ જો માત્ર 1000 રૂપિયાના ડીઝલમાં જસ્ટ ચીલ ફૂલ, એકદમ ફૂલ. અમારા ધ્રુવભાઈની લકી ગાડી. ખબર નહીં આજે હું એને તાવ ચડી ગયો. ચાલુ ના થાય. આ માલિક છે ને બાઇકના, ટેમ્પાના, અમારા બધાના માલિક જ કહેવાય ને. પૈસા વાળા લોકો માલિક ના કહેવાય. ચાલ તું ચાલ, આપણે જઈએ. ચાલ ફટાફટ. ચલો તો જશે આઈટીઆઈ જવાનો ને. આઈટીઆઈ નો માણસ છે. ગાડી થઈ જાય લઈને ઘેર પહોંચાડી દેજે. આપણી માલિક જો તેલ લેવા ગાડી નથી ઉચકાતી આજે. એક બાઇક નહીં ઉચકાતી એનાથી. અને આ પાછો રોજ સવાર 5 વાગે ઉઠીને જીમમાં જાય. કોણ કે જીમમાં જાય? હે પહેલા જવાબ તો આપીશ. તમે મીટિંગ બોલ લો, અમે જઈએ. ઓકે ચાલો તો આજે જઈએ આપણે આગળ ફટાફટ. અને આપણું કામ પતાવીને પહોંચીએ વહેલા ઘરે. તો ફાઇનલી પહોંચી ગયા છે સિનોર. આ સિનોર બજારમાં છે. ખબર છે ક્યાં મળે? હે ખબર છે ખાતર ક્યાં મળે? અમે બંને એટલા નુબળા છે કે અમને જ નહીં ખબર કે ખાતર ક્યાં મળે.
અને ખાતર લેવા આવી ગયા મોટો ટેમ્પો લઈને લે વાહ શું વાત છે તો આપણે SBI બેંક જોજે SBI બેંક નહીં બાપુ અહીંયા 2 દુકાન જોડીને ગેટની અંદર છે. ગેટની અંદર તો આવ્યો ગેટ આવ્યો સામે એકદમ સામે જ છે ગેટ. આ સિનોરનું બજાર અમારું જાણીતું માનીતું બહુ જૂનું બજાર એની એ જ કન્ડિશનમાં જે ખાલી દુકાનો બદલાઈ ગઈ. અને આ સિનોરનો મેઇન ગેટ. બધાને પૂછતા જઈએ કે કઈ મળે છે કઈ નહીં. પૂછવું જ પડશે ને આપણને તને ખબર છે કે ક્યાં મળે? હા ભાઈ અહીંયા હવે દેખાય છે ખરી. મને નહીં ખબર ક્યાં મળે. એટલે એમાં પૂછી લઈએ હું છે હું નહીં. દાદાને પૂછે તો આપણો દોસ્તાર હા આપણા દોસ્તારની જ દુકાન છે આયરી. હારી હારી મળી ગયું ફાઈટર કયા પાછળ ધ્રુવભાઈ ગયા છે પૂછવા. કરીએ થોડીક વાર વેટ ને ગરમી બહુ લાગે છે. લાસ્ટ ટેમ્પામાં બી એસી હોય છે એસી વાળો પણ એનું એસી હાલમાં કામ નહીં કરતું. છે એસી પણ દેશી એસી છે જે ચાલે તો ચાંદ તક બાકી રાત તક. એના વાયરો બધું છૂટું પડી ગયું હશે. કઈ નહીં જોઈએ ધ્રુવભાઈની રાહ જોઈએ પૂછીને આવે જેવા. દિવાલની એક્ઝેક્ટ પાછળ દિવાલ નહીં આડી હા. એ દિવાલ જ એ ગોડાઉન જ છે. ચાલો લાવ પાણી પીવડાવજો સેટ. ચાલો ફટાફટ લોકેશન મળી ગયું છે એક્ઝેક્ટ પરફેક્ટ. ગાડીમાં જે રિવર્સ કેમેરો હોય ને એમ જ રિવર્સ માર લે. તો ખરો ડ્રાઈવર એ કહેવાય કે જે ટેમ્પાનું રિવર્સ લગાવે કાચમાં જોઈને. હું કેવું ધ્રુવભાઈ? હું તો કરી દીધું પણ ઓરિજિનલમાં રિયલમાં તો પાછળ માણસ ઊભો રાખ્યો જોવા માટે. કઈ ગઈ અમારો યાર આવા દઈએ બસ લા ભાઈ બસ જવા દો વાગી જશે હવે. જય રણછોડરાય કે જય હો. રણછોડરાયનું મંદિર છે. જય ઠાકર. વસીમભાઈને હોતું તો આપણે પૂછવી છે. આ દિવાલની પાછળ કીધું તો આપણે આની આમ મસ્ત આયરી જશે આ જ છે જો મંડળી. ના મારતા ના હું બાપુ મારતા ના. ના મારવાનો નહીં સવાલ આપણે મંડળી જોઈએ. મંડળી માણસ ITI ના આવી ગયેલા પાછા બોલાય મેં ગારો દઈ દીધી. અરે આયા કરણસિંહ ઠાકોર. કરણભાઈ તમે ગયા હતા ને ITI કઈથી નહીં આવ્યા પાછા? કઈથી આવ્યા પાછા? કેવી રીતે પાછા આવ્યા? ITI ગયા હતા? આ બોલા ત્યાં અમથા નાના છોકરાઓને ગાળો દયા કરે. ફટાફટ બર તમારી જેવાને ગાળો દઈ બતાવતું ભાઈ ચરામ નહીં આપતો એવું ના કહેતો હવે. આ ટેમ્પાને રિવર્સ મારવાની જ મગજ મારી બહુ આ કાનનો વાયર આટલો અડી ગયો હતો. જવા દે બસ હવે કમ્પ્લીટ પહોંચી ગયા. હેલા હવે કમ્પ્લીટ પહોંચ્યા. જોઈ લે ખાલી જોઈ લે. હા હમણાં કરી ગયો તો તારે કશું નહીં. તે તો ગારો ગાડી પર ઉતરી આવી હતી. ડ્રાઈવર છે શું છે? સ્ક્રૂ ડ્રાઈવર છે. ડ્રાઈવર નહીં સ્ક્રૂ ડ્રાઈવર છે. હું કેવું મિનિટમાં કાલ દે. હું મને હાલ દીધો તો 1 જ મિનિટમાં કાલ દે. આ પ્રો ડ્રાઈવર ઓ તારી કરતા તો વિજય ડ્રાઈવર હારો. કાનમાં એને કહી જાય ગારો ખવડાવીશ તું મને. ચાલો 2 મિનિટમાં મળીએ. મંડળીએ પહોંચી ગયા છે અને આ રહ્યું અંદરનું ગોડાઉન. ટેમ્પો ભરવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. ગરમી ફૂલ ભયાનક ગરમી લાગે છે. મળીએ હું એકવાર પહેલાં ડિસાઈડ કરી લઉં કયું લેવાનું કયું નહીં પછી તમને કહું. હા આપણે એમનું બીજા ગોડાઉનમાં બેઠા છે અને હાલત ટાઈટ થઈ ગઈ. આ લિસ્ટ આપણે કેટલું લેવાનું છે તે. ગરમી ભયાનક એટલે ભયાનક ગરમી. બહુ જ ગરમી લાગે છે. એટલે પતી ગયું મેં બેસી રહ્યો. આ રહ્યો ટેમ્પોની અંદર નાખ્યા છે. પહેલાં એમનું નાખ્યા છે પછી આપણું નાખશે.
આ લિસ્ટ. એ પણ એક કામ આપ્યું હતું ગાડી હટાવવાનું. અમારા ગબ્બરસિંહ ચાયલાભાઈ હટાવી દીધી કરે છે કંડક્ટર. જો માણસ આવા દો, જવા દઈએ ભાઈ, જવા દઈએ. હા બોલજો ભાઈ. ફાઇનલી આખો ટેમ્પો ભરી દીધો છે ખાતરનો અને જઈએ છીએ હવે નાસ્તો કરવા માટે. બહુ ભયાનક ભૂખ લાગી છે. ચાલો ધ્રુવભાઈ ફટાફટ નાસ્તો કરવા જવા દો. કોઈ બી જગ્યાએ સરસ મજાનો નાસ્તો મળતો હોય ત્યાં. અમારા સિનોરમાં આવું મળે. બોલો ખાઓ છે બોલો. ખમણ બમણ કહીએ કે સેવસન ખાવું? સેવસન નહીં ખાવું, ટાઈમ બગડશે બહુ. અહીંયા છે એક દુકાન, જો અહીં બાજુ પર છે આ ઇકો ઊભી ત્યાં. મેહુલ ખમણની ત્યાં નાસ્તો કરીએ આપણે આજે. ચાલો ખાઈ લે શિવ ખમણી. હે આપી દો ને 2 પ્લેટ. હા 250 કર દો. તો ખાતરની ગુણો લઈ લીધી છે, નાસ્તો બી કરી લીધો છે અને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. તો તમારે ટોટલ જોઈ લો બિલો આટલા બધા છે. 1 2 3 4 બિલ છે. એમાંથી લગભગ 15 ગુણો મારી છે, 10-12 ગુણો ધ્રુવભાઈની છે, એટલે મિનિમમ 25 થી 20 ગુણો લીધી છે. ટોટલ તમને બિલ બતાવી દો કે કેટલા રૂપિયાનું અમે ખાતર લીધું છે. તો ટોટલ અમારું બિલ છે 23,638 રૂપિયા. આપીને નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. મળીએ તમને ઘરે જઈને, કેમ કે ફૂલ હાલત ટાઈટ થઈ ગઈ છે, કેમ કે ઉપરથી તાપ અને ટાઈમ બી જોઈ લો તમે. 11:30 ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ 12 વાગવાના છે અને હજુ તો ખાતરની ગુણો બી ઉતારવાની છે. ચાલો ફટાફટ ઘરે પહોંચીએ. પહોંચી ગયા છે ઘરે અને મારે છે ટેમ્પો રિવર્સ. બસ સેલ્યુટ છે આ લોકોને જે કામ કરે છે આટલા તાપમાં. મારાથી કામ થશે? ના ભાઈ, થોડી બી નહીં. અમારી હાલત બગડી ગઈ એટલે જ આવી રીતે બેસી ગયા. હા પોટાસ મારી જ છે. તો મળીએ બીજા બ્લોગમાં. આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता. सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो. ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो. मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है. बस सब्सक्राइब करो, मुझे नहीं पता.